ચૌહાણ સાહેબ અને સર્વે સાધકોને પ્રણામ. હમણાં આ ડાયાબિટીસ ચર્ચા ચાલે છે. સાહેબે વાત કરી કે ખાંડ ખાઈને ડાયાબિટીસ ન થાય, એટલે હું વાત કહેવા ઊભો થયો છું પાછો. મેં પરમ દિવસ વાત કરી હતી, મને ડાયાબિટીસ હતો અને જતું રહ્યું. પણ પછી મેં ડાયાબિટીસની પરીક્ષા લીધી. મેં માર્ચમાં શરૂ કર્યું અને લગભગ ઓક્ટોબર એમ થયું કે પછી ડાયાબિટીસનો જતો રહ્યો. દવા હતી જ નહીં, પણ ખરેખર મારું પેનક્રિયાસ કામ કરતું થયું છે કે કેમ એ નક્કી કરવા માટે એક હાર્ડ પેપર કાઢ્યું. તો ભાદરવાની અંદર શ્રાદ્ધના દિવસો હોય. મારા પિતાજીનું શ્રાદ્ધ અમાસે દિવસ હતું. મારા બંને દીકરાઓ, મારો મોટો દીકરો લંડન છે, નાનો અહીંયા છે, બધું કુટુંબ હાજર થયું. તે દિવસ આપણે ડાયાબિટીસ આજે પરીક્ષા લો તો લાડુની રસાઈ બનાવી. અમે આખું કુટુંબ સાથે જમવા બેઠા. મારી પુત્રવધુ નાની હાજર છે આજે, એ સાક્ષી છે. અત્યારે પૂછું તો પૂછજો એને. તો અમે અહીંયા બોલાવી લો ને, અરુણાબેન ને. અરુણાબેન, હા અરુણાબેન આવો. તો અમે બધા જમવા બેઠા, લાડુ બનાવ્યા હતા સરસ. અમે બધાએ બબે લાડુ ખાધા. પછી મને ગમત કરવાનું છે, મગર આ જોડે આપણે ટેસ્ટ કરીએ, ટ્રાય કરીએ શું થાય છે. એટલે મેં શરત મૂકી કે ભાઈ હવે જો કોઈ પણ એક લાડુ ખાય એને મારે 100 રૂપિયા આપવા. મારી બંને પુત્ર વધુ ને મારો પૌત્ર 3 તૈયાર થયા. 3એ ત્રીજો લાડુ લીધો, ખાધો. મેં 100 આપી દીધા તરત. પછી હવે કોઈ ઈચ્છા થતી હોય તો એક લાડુના 2 રૂપિયા 200 આપવા છે મારે. તો બે પુત્રો તો ઉઠી ગઈ, બાપુજી મારું કામ નહીં. તો પેલો પૌત્ર છે એને દાદા લાવો કે, એટલે ચોથો આપ્યો. તો એને ચોથો લાડુ ખાધો, મેં એને 200 આપી દીધા. પછી અમે તો ઉઠવાની તૈયારી કરતા હતા. મારી બંને પુત્ર વધુ છે એને સિન્ડિકેટ કરી કે બાપુજી બધાને ફસાવે છે, આપણે એને પકડવા છે. કે એને ખબર છે કે મને, હું મીઠાઈ મેં વર્ષોથી ખાધેલી નહીં, ફ્રૂટ ખાતો નહીં, કશું નહીં. એને ડાયાબિટીસના બોર્ડરો હતો, એટલે બાપુજી લડે નહીં ખાય. આજે ભલે ખાધા બે ભવાય ખાશે નહીં. એટલે ઊભા રહો કે, ઊભા નથી થવાનું. કે તમે જો એક લાડુ ખાવ વધારે તો 200. બે એક નોટ બતાવી મને, મેં આપી હતી ને, એ મને નોટ બતાવી. જો તમે ખાવા લાડુ તો તમને 200 આપીએ. કે બેટા મારું કામ નહીં, મારા માટે સાજો થયો છું અને હવે આ ટ્રાય ન કરે સારું. મનમાં ઈચ્છા હતી કે મારે આ ટ્રાય કરવી છે. પછી મેં લાવો એમના દેખતા ત્રીજો લાડુ ખાઈ લીધો, એટલે 200 રૂપિયા આવી ગયા. પછી કે હવે જો ઈચ્છા હોય તો એક લાડુના 500 આપવા, રોકડા ટેબલ માંથી જ આપવાના. કે તમે હવે એક લાડુ ખાવ તો 500 આપવા. એટલે મેં કીધું આ ટ્રાય કરવા દો, વાંધો નથી કંઈ. એટલે મૂકો. ચોથો લાડુ લીધો, બધાની સામે ખાઈ ગયો. 500 રોકડા થઈ ગયા. એટલે મારે તો ઉત્સાહ વધી ગયો. બાપુજી હવે ઈચ્છા થાય તો એક લાડુના 1000 રૂપિયા. અરુણાબેન બેઠા છે આપનારા, મને 1000 રૂપિયા લે. મેં કીધું હવે હા ચાલો મૂકો. 5મો લાડુ લીધો, બીજા 1000 આવ્યા. બાપુજી હજી ઈચ્છા થાય તો 1000 બીજા. 6થો વખત આવો તો 1000 આપવા છે. મેં 6થો ખાધો. 2700 રૂપિયા રોકડા ટેબલ માથે લીધા. ચૌહાણ સાહેબે કીધું ને લાડવા ખાઈને ડાયાબિટીસ જાય એની આવે. એટલા માટે ઊભો થયું છું આ માટે કે રૂપિયા 2700 લીધા, 6 લાડુ ખાધા. પછી છોકરાએ પણ આગળ મૂકી દીધું કે બાપુજી 6 લાડુ ખાધા, શું થશે ખબર નહીં પડે. કંઈ માંડ બચ્યા છે, પાછા ભાગી જશે એટલે ગરબા થશે. પછી આગ્રહ નહીં કર્યો. હું તો જલસી ગયો. છોકરાઓને ચિંતા થાય કે શું 6 લાડુ બાપુજી ખાધા, શું થશે. સુઈ જાય. માપ્યું બીપી અરે સુગર 110. એટલે ખાંડ ખાઈને પણ ડાયાબિટીસ મટે છે. વાત સાવ સિમ્પલ છે. આપણું પેનક્રિયાસ કામ કરતું બંધ થાય એટલે ડાયાબિટીસ થવાનું. એ પેનક્રિયાસ આ તમે નવી ભોજન પર અપનાવો એટલે પેનક્રિયાસ કામ કરતું થઈ જાય, ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય અને ખાંડનું કન્વર્ઝન શક્તિમાં થઈ જાય છે. ડાયાબિટીસ જડમૂળથી જતો. ડૉક્ટર ભલે કદાચ ન જાય, આપણો અનુભવ છે કે ડાયાબિટીસ જેવું દર્દ દુનિયામાં છે જ નહીં. જય હિન્દ. बस तो ये डर का निकल जाना, हाँ यही तो ये
सेमिनार की सफलता है। मौत का डर ना रहे, रोग का डर ना रहे, किसी का डर नहीं। માનનીય શ્રી ચૌહાણ સાહેબ, સરોજબેન, રસીલાબેન, કાળુભાઈ, મહેન્દ્રભાઈ કોરાટ, રોહિતભાઈ ગોટી અને આ નવી ભોજન પ્રથા સાથે જોડાયેલી તમારી બધી જ સંપૂર્ણ ટીમને અમારા બધા આ આપણા 600 વ્યક્તિઓના પરિવાર વતી મારા કોટી કોટી વંદન તમારા દરેકના ચરણોમાં। તો હવે આજે હવે સાહેબ હું બોલવાનો નહોતો, રવિવારે જ બોલવું હતું, કારણ કે આ બે દિવસ મારા ગયા શિબિરના કે કાકાના ત્યાં લગ્ન હતા, ના પાડી તો પેલા ગરમ થઈ ગયા કે તું નહીં આવે તો થોડું ચાલે, મોટા બ્રધર ગામ જવાના હતા, એટલે 2 દિવસ થોડું માથું દુખતું હતું, એટલે મારાથી લખાયું નથી, બરોબર। તો આજે થોડું હવે એવો વિચાર થયો, સાહેબે કહ્યું આવો કહેવા તો રોજ એક પોઈન્ટ કહેવું, 5 થી 6 પોઈન્ટ છે। તો અત્યારે પહેલા ટૂંકમાં કહી દઉં કે બીપી ગઈ ઉનાળાની શિબિર કેરીની રસની શિબિર જ્યારથી ભરી ત્યારથી બીપી અને ડાયાબિટીસની ગોળીઓ હજુ ત્યારની લીધેલી મહિનાની આખા મહિના 2 મહિનાની હું ગોળી લઈ લેતો, હજુ બી પડેલી ડબ્બામાં, તો બીપીની ગોળીઓ બંધ થઈ ગઈ, ડાયાબિટીસની ગોળીઓ બંધ થઈ ગઈ। હવે પહેલાં કમરનો દુખાવો રહેતો હતો, એ દુખાવો ગયો, ઘૂંટણનો દુખાવો, હવે આ એક મુદ્દો બપોર પછી 2 મુદ્દાની હું રજૂઆત કરી, અત્યારે ટૂંકમાં કહી દઉં। ઘૂંટણનો દુખાવો ગયો, શરદી શું કરતી હતી એ બી હું પછી કહીશ, વજન તો ઘટી જ ગયેલું, પાછું આ પેલા દુબઈવાળા બેનની જેમ પેલા લગન ખાધા ને આ ખાધા એમાં વધી ગયું, પાછું હવે જાગવાનું। અને ખંજવાળની તકલીફ હતી, સાથળ ઉપર ખંજવાળ આવતી હતી, એ તો ફક્ત મેં જેવો ગ્રીન જ્યુસ ચાલુ કર્યો એનાથી દૂર થઈ ગયેલી, બરોબર। તો હવે આજે ડાયાબિટીસનો પોઈન્ટ ચાલે તો ડાયાબિટીસની વાત કરીએ, અને આ છેલ્લા 6-7 મહિનાની વાત કરું તો કેરીનો રસ, બરોબર, કેરીનો રસ છેલ્લા 7-1 વર્ષથી ખાધો નહોતો, એ સાહેબે અને આ ટીમે આપણને ખવડાવ્યો, તો ગયા ઉનાળામાં જબરજસ્ત કેરીનો રસ ખાધો, શિબિર ભર્યા પછી ઘરે કેરીનો રસ ખાધો, બરોબર। અને એટલે સાહેબ જે કહે છે સુગર ખાધા પછી ડાયાબિટીસ કંટ્રોલમાં। તો હવે આજે 6 મહિનાના અનુભવો કહું કે ઉનાળાથી મે મહિનાથી દિવાળી સુધી તો બરોબર ચાલ્યું, દિવાળીમાં ગામ ગયા એટલે તકલીફ થઈ, ત્યાં ખાવાની પીવાની આમ તેમ તકલીફ થઈ, પછી તો લગન સરા, તો આ વર્ષે ઓછા 4 થી 5 વાર હું ગામ ગયો, જે કમરની તકલીફ કહીને મારાથી બેસાય એવું નહોતું, પણ આરામથી જવાયું, આરામથી અવાયું। હવે જે ખવાયું પીવાયું એટલે આપણું શરીર, તમારું શરીર ધ્યાન રાખો, ઊંઘ બી આવશે, જાગી બી જશો, પાછા લપસી જશો, પાછા જાગશો, એમ કરીને આપણે સુધરવાનું છે। તો અત્યારે ડાયાબિટીસ માટે મારું શરીર એવું થઈ ગયું છે, હમણાં સળંગ ખાતે રાખ્યું તો ડાયાબિટીસ જે દિવસે આમ નોર્મલ જ રહે, પણ ખાધું તો એક દિવસ મેં ચેકઅપ કરાવ્યું, 3-4 દિવસ સળંગ ખાધું હતું તો 144, અને બીજા દિવસે બપોરે ખાધું, સાંજે ખાધું, સાંજે પાછો A1નો કોકો બરોબર પીધો, ને સવારે ચેકઅપ કરાવ્યું તો 168, એટલે તરત બપોરે એકદમ કાચું જ ખાધું, અને કાચું ખાધા પછી 2 કલાક પછી ચેકઅપ કરાવ્યું, સવારે 168 આવેલો છે ભૂખ્યા પેટે, કાચું ખાધા પછી 2 કલાક પછી ચેકઅપ કરાવ્યું તો 103, રાત્રે કાચું ખાધું, બીજા દિવસે ચેકઅપ કરાવ્યું સવારે ભૂખ્યા પેટે 105। એટલે આપણું તમારું શરીર ધીરે ધીરે એવું થઈ જશે કે જેમ તમે એટલે એકદમ ફ્લેક્સિબલ થઈ જશે, જેવું કાચું આપશો એટલે એ જ એની દવા છે। અને હવે ધીરે ધીરે પછી ઘૂંટણનો, અને રવિવારે બધા અનુભવ કહીશ ઘૂંટણનો, તો ઘૂંટણથી શું તકલીફ થતી હતી, કમરથી શું તકલીફ થતી હતી, બીપીથી, આ ડાયાબિટીસનો મુદ્દો ચાલે છે તે કહી જ દઉં, તો જેમ ડાયાબિટીસ એટલે મેં શિબિર ભરેલી એ પહેલાં 200 હતો, અને ડાયાબિટીસના હિસાબે આ પિંડીઓ જબરજસ્ત દુખે, રાત્રે એવી દુખે કે આપણને ઊંઘ આવે નહીં। હવે બીજું આ શિબિરની વાત કરું તો આજે એટલે ગઈ રાત્રે એક તો સાહેબનું ભાષણ, આપણું જે સરસ મજાનું વક્તવ્ય ચાલતું હોય આના અંગે, છતાં પણ 2 દિવસ હું આવ્યો તો ઊંઘ આવે એમ, એટલે હું પાછળ બેસું છું, ચાલુ કેમ ઊંઘ આવે ખબર ના પડે। અને આજે રાત્રે પહેલી વાર 12 વાગ્યા પહેલાં અમે ઊંઘતા નથી,
પહેલી વાર રાત્રે 10 વાગે ઊંઘી ગયો, સવારે 6 વાગે ઉઠી ગયો, એટલે 8-9 કલાકની ઊંઘ પહેલી વાર મને આવી છે. અસ્તુ પછી રોજ થોડો થોડો અનુભવ લઈશ, બરોબર.